નાના ઉમરડા પ્રાથમિક શાળામાં દેશભક્તિના માહોલ વચ્ચે 80મા સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી। સ્વતંત્રતા પર્વ નિમિત્તે સમગ્ર દેશમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે ગઢડા તાલુકાની નાના ઉમરડા પ્રાથમિક શાળા ખાતે 80મા સ્વતંત્રતા દિવસની ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ રાષ્ટ્રીય પર્વમાં ગામના અગ્રણીઓ, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમની શરૂઆત ભક્તિભાવ અને દેશભક્તિના નારાઓ સાથે થઈ હતી। ગામના ઉપસરપંચ મહેશભાઈ મકવાણા દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજવંદન બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈને ત્રિરંગાને સલામી આપી હતી અને દેશના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ધ્વજવંદન બાદ શાળાના આંગણે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્યો અને નાટકો રજૂ કરવામાં આવ્યા હતા। બાળકોની સુંદર પ્રસ્તુતિએ ઉપસ્થિત તમામ ગ્રામજનો અને મહેમાનોના મન મોહી લીધા હતા। આ ભવ્ય સમારોહમાં અતિથિ વિશેષ તરીકે અનેક પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। પરેશ ચૌહાણ, તંત્રી, ન્યૂઝ ચેનલ। જીગ્નેશભાઈ ડોડિયા, ગ્રામ પંચાયત સભ્ય। પોપટભાઈ ડોડિયા, નવલભાઈ ડોડિયા, અશોકભાઈ ચૌહાણ, પ્રકાશભાઈ રામાનુજ। નટવરલાલ ત્રિવેદી, શાળાના ભૂતપૂર્વ આચાર્ય। આ ઉપરાંત ગ્રામ પંચાયતના સભ્યો, ગામના આગેવાનો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી। સમગ્ર સ્વતંત્રતા પર્વના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્ય માધવભાઈ તથા સમગ્ર શિક્ષકગણ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। શાળા પરિવારના સક્રિય સહયોગ અને ઉત્સાહના કારણે આ ઉજવણી યાદગાર બની રહી હતી। કાર્યક્રમના અંતે સહુને મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ નિકુંજ બાવળિયા, SS2 ન્યૂઝ ગઢડા।